પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે કે જે ભૂમિ પોતાની ઉપર પડતા વારંવારના જે વરસાદ છે એને શોષી લે છે, એને પોતાની અંદર લઈ લે છે, પણ છતાં ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન ન કરવાને બદલે એ ઝાડીને ઝાંખરા ઉગાડે છે, કાંટા ઉગાડે છે. તો બાઇબલ એવું કહે છે કે જમીન શ્રાપિત થયેલી છે અને પરિણામે એ જમીનને બાળી નાખવાની છે. હવે ઈશ્વરને જમીન સાથે શું લેવા દેવા? અને શું આવું હોય કે કોઈ માણસ પોતાના ખેતરની અંદર ઘઉં રોપે, ચોખા રોપે અને કાંટાને ઝાંખરા ઉગેવું હોય? વારંવાર વરસાદ પડતો હોય, જમીન એ વરસાદને પોતાની અંદર શોષી લેતો હોય અને પછી કાંટા ઉગાડે? કાંટા રોપ્યા જ નથી તો કાંટા કઈથી ઉગાડે? શું આવી કોઈ જમીન હોઈ શકે કે જે પોતે પોતાની રીતે બધું ઉગાડી નાખે? ભલે એની અંદર ગમે તે રોપો તમે, પણ તો કાંટા જ ઉગાડી નાખે આવું હોય? અને પ્રભુને એની સાથે શું લેવા દે? પ્રભુ શું કામ એ જમીનને બાળી નાખે અને જમીનને ઈશ્વર શ્રાપિત કેમ કહે છે? ખરેખર આ વચન શું કહેવા માગે છે, એની પાછળ શું રહસ્ય રહેલું, શું ભેદ રહેલો છે, જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 13 માર્ચ 2026ની સાલ અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કોણે દેવનો ડર રાખ્યો માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી? અને એનો જવાબ છે ખ્રિસ્તે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવ છે અને દેવ હોવા છતાં મનુષ્ય બનીને આ પૃથ્વી પર આવ્યા, એમણે પોતાનું સર્વસ્વ એટલે કે પોતાનું સામર્થ્યવાન શરીર એમણે સ્વર્ગમાં છોડી દીધેલું હતું. એમણે પોતાનું દૈવત્વ એટલે કે જે ઈશ્વરીય અધિકાર, ઈશ્વરીય સામર્થ્ય છે એ બધું છોડી દીધેલું હતું અને તમારા અને મારા જેવા એક માણસ બનીને, સામાન્ય બનીને આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા હતા. આ એમની અદ્ભુત દયા આપણા માટે છે અને આપણા માટે એમની કૃપા છે કે એ આપણા જેવા બનીને આપણી સાથે રહ્યા. 33.5 વર્ષ એમણે જીવન જીવીને આપણા માટે એમણે પોતાનો પ્રાણ આપ્યો, પોતાનું લોહી વેવડાવી દીધું અને એનાથી આપણને પાપોની માફી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરી પાડી. પરંતુ બાઇબલ એવું કહે છે એમણે દેવનો ડર રાખ્યો. બોલો, એ પોતે દેવ છે અને છતાં દેવનો ડર રાખ્યો. ડર રાખવો એટલે શું? ઇબ્રાહિમે પણ ડર રાખ્યો અને ડર રાખીને એમણે ઈસાકનું બલિદાન આપ્યું. અને એ વાત આપણે પાછલા ટોપિકની અંદર જોઈ ગયેલા હતા. એ ડર એટલે એવો ડર નથી, હું નહીં આપું તો પ્રભુ મને આમ કરી નાખશે, તેમ કરી નાખશે, એ ડર નથી. પણ ડર એ છે કે મારો અને ઈશ્વરનો સંબંધ શું? ઈશ્વર મને જે કહે છે હું નહીં કરું તો મારો અને એમનો સંબંધ શું રહેશે? તમારો કોઈ સગું છે, એને દવાખાને દાખલ કર્યું છે, અચાનક દાખલ નથી કરતા, પહેલાં તો ઘરે હોય અને તમને ખબર મળે કે બીમાર છે, તમે જોવા નથી જતા અને પછી ખબર પડે કે ભાઈ એમની બીમારી વધી ગઈ અને દવાખાને ગયા છે, તમે ક્યાં દોડીને જાઓ? કેમ? સંબંધ સાચવવાનો છે. પણ તમે એવું કશું ના કરો તો બીક કેવી લાગે? આ સંબંધ તૂટી જશે, હવે હું આમનામાં ઊભો નથી રહ્યો, એ મારામાં કેમ ના ઊભા રહેશે? એટલે એ બીક કોઈ એવી નથી કે મને આવીને શું કરશે, કોઈ કશું નથી કરવાનું. બીક કેવી હોય છે? સંબંધ ના તૂટવો જોઈએ આપણો, બસ. કેમ કે આપણા સંબંધો સારા છે અને પ્રભુએ ઈશ્વરનો ડર રાખ્યો. એમણે શું કામ ડર રાખવાની જરૂર? છતાં ઈશ્વરે ડર રાખ્યો. પ્રભુ ઈસુએ પોતે ઈશ્વર હોવા છતાં ઈશ્વરનો ડર રાખ્યો. તો આપણે કેટલો ઈશ્વરનો ડર રાખવો જોઈએ એ બાબત ઈશ્વર આપણને શીખવાડવા માગે છે. બીજો પ્રશ્ન છે, શામાં દેવથી જૂઠું બોલી શકાતું નથી? એનો જવાબ છે એ વચન તથા એ સમ. એટલે ઈશ્વર જ્યારે કોઈ વચન આપે ભાઈ હું આમ કરીશ, હું તને છોડી નહીં દઉં, હું તને ત્યાગું નહીં, એટલે વચન એમના તરફથી આવ્યું. હવે એમણે તો લખીને આપી દીધું, હવે પલટી કેમ ના જાય? એટલે પ્રભુથી પલટાતું નથી, જૂઠું નથી બોલાતું. અને જ્યારે સમ ખાઈને કે હું સમ ખાઈને કહું છું, જો તમે તમારો 10મો ભાગ મને આપશો તો હું તમારા ઘરમાં એટલો બધો આશીર્વાદ આપીશ કે તમારા ઘરમાં સમાવેશ કરવાની જગ્યા નહીં હોય એટલું તમને ભરી આપું છું કે નહીં. અને પછી શું કહે? આવું સૈન્યનો દેવ યહોવા કહે છે. એટલે જાણે સમ ખાતા પર હું કહું છું ભાઈ. હવે જ્યારે આવી રીતે બોલે ને તેમનાથી જૂઠું નથી બોલાતું. પરંતુ તમને કહું, પ્રભુ કદી જૂઠું જ નથી બોલતા, કદી પણ નહીં. સમ ખાય કે ના ખાય, વચન આપે કે ના આપે, પણ એમણે જે કહી દીધું એ જ કહી દીધું. એમનું વચન હંમેશા ફાઇનલ છે. દેવ છે એટલે કદી જૂઠું બોલાતું નથી. પણ છતાં એ સમ ખાય છે ને, અને જ્યારે વચન લખીને આપી દે ને ત્યારે મોર મારે છે.
આ પાક્કી વાત, ખાતરીદાયક થશે જ આવું. અને માટે આપણે એમના વચન પ્રમાણે જીવીએ. તમે એમને આજ્ઞાઓ પાડો તો આજ્ઞાની પાછળ જે આશીર્વાદ મૂકેલો છે એ આશીર્વાદ તમને ચોક્કસ મળશે જ મળશે. પછીનો પ્રશ્ન છે, આપણને પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે એવા કોની જરૂર હતી? અને એ જરૂર હતી પ્રમુખ યાજકની. કારણ કે જેટલા બી યાજકો બનતા હતા માણસોમાંથી બનતા હતા, અને દરેક માણસ પોતે જાતે પાપી છે. પાપી જ માણસ આપણા માટે પાપનું પ્રાયશ્ચિત કરે શું ફાયદો? કોઈ પાપી કોઈ મર્ડર કરી નાખ્યું હોય અને તમે પણ મર્ડર કર્યું અને પેલો કહે તારો આરોપ મારી પર લઈ લો, હું જેલમાં જતો રહું. અને આપણે તે પોતે બી મર્ડર કર્યું, તું કઈથી બીજાનો આરોપ લેવાનો છે? એટલે પાપી માણસ કદી પાપથી ના બચાવી શકે. આના માટે કામ પ્રભુએ કર્યું. એટલે આપણે નિર્દોષ અને પવિત્ર, નિષ્કલંક અને જે પાપીઓથી અલગ છે એવા આપણે પ્રમુખ યાજકની જરૂર હતી. એ પ્રમુખ યાજક પ્રભુ શું પોતે બન્યા કે જેમના દ્વારા આજે આપણે છુટકારો મળ્યો છે, પાપોથી આઝાદી મળી છે. પછીનો પ્રશ્ન છે, હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ ને શાની પર તે લખીશ? અને એનો જવાબ છે હૃદયપટ પર. આ મેં પહેલાં પણ શીખવાડેલું કે ઈશ્વર હવે જે નિયમ લખે છે એ કોઈ કાગળની ઉપર નહીં, આપણા હૃદયની ઉપર લખે છે. મેં ઉદાહરણ પણ આપેલું. આજે કદાચ બીજું ઉદાહરણ આપું છું. જો તમે કોઈકના ઘરે જતા રહ્યા, તમને પૈસાની પુષ્કળ જરૂર છે. જો કે તમે ત્યાં પૈસા લેવા માટે નથી ગયા, પણ તમને પૈસાની પુષ્કળ જરૂર છે. અને એ ઘરના લોકોએ કદાચ 500નું એક બંડલ એટલે કે 50,000 રૂપિયા એમના પલંગ પર મૂકેલા છે. એમને કદાચ એવું હશે કે હમણાં કોણ આવવાનું છે, કાં તો મૂકીને કદાચ ભૂલી ગયા હશે. એમને નથી ખબર કે 50,000 પડેલા છે કે જે બી હોય. પણ તમે કાંઈ તમને પૈસાની જરૂર પણ છે અને તમે એવું થાય લાય મને જરૂર બી છે અને આ લોકો પૈસા મૂકેલા છે, આ લોકોને ખબર પણ નથી, યાદ પણ નથી, લાવો લઈ લો. પણ ત્યારે બીજો અવાજ આવે છે, ના જાણ કર એમને જાણ કર, પૈસા પાછા આપી તેમને કે ભાઈ વ્યવસ્થિત મૂકો પૈસા. આ જે અવાજ આવે છે ને એ જ આપણા હૃદયપટ પર લખેલો નિયમ. હવે ઈશ્વર આપણા હૃદયમાં લખે છે, એકદમ જાણ કરે આવું નહીં કરવાનું. આ હૃદયપટ પર લખેલો એ નિયમ છે. પછીનો પ્રશ્ન છે, જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેને દેવ શું આપે છે? તો એને દેવ આશીર્વાદ આપે છે. જ્યારે કોઈ માણસ જમીન ખેડે છે અને એની પર વરસાદ પડે છે અને જમીન એ વરસાદનું પાણી પોતાની અંદર લે છે પણ ખરું, તો પછી એને બદલો વળતર તો આપવું જોઈએ ને. ખાતર મળે છે ને, લોકો મહેનત કરે છે એની પાછળ, અને પછી જ્યારે ઉપયોગી વનસ્પતિ આપે છે, એ ઘઉં ચોખા ગમે તો હોય, તો ઈશ્વર પણ એની પર ખુશ થાય છે અને એને આશીર્વાદ આપે છે. પરંતુ આ જમીન છે શું અને આ વરસાદ શું છે એ કંઈ નહીં. આગળ બીજો પ્રશ્ન છે, એમાં તમને બે બાબતનો ખુલાસો કરીને બતાવું. પછીનો પ્રશ્ન છે, આપણને એવો કોણ મળ્યો છે કે જે આકાશમાં મહત્ત્વના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે કે જે, અને એ છે પ્રમુખ યાજક. અને આ પ્રમુખ યાજક એટલે કોઈ જગતનો નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પોતાની વાત કરે છે. એ પ્રભુ શું એવું કહે છે પ્રકટીકરણ તેનો 3 અધ્યાય અને 20 અને 21મી કલમમાં કે જો હું દરવાજા આગળ આવીને ઠોકું છું કે છે, અને જે કોઈ દરવાજો ખોલશે તો હું માહે આવીને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. અને પછી 21મી કલમમાં લખેલું છે, જે જીતે છે તેને હું મારી સાથે મારા બાપના રાજ્યાસન પર બેસવા દઈશ, જેમ હું પણ જીતીને તેમની જમણી તરફ તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. એક એટલું મોટું રાજ્યાસન છે જેની પર દેવ બેઠેલા છે, એટલે કે યહોવા બાપ. એમની જમણી તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠેલા છે, એ જ રાજ્યાસન પર. અને જો આપણે જીતીને જઈએ છીએ તો આપણે પણ એમની જમણી તરફ, અને એવી રીતે એ જમણું ચાલ જ કરે છે. બહુ મોટું રાજ્યાસન છે. અને આપણા પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થતા કરવા માટે દેવની જમણી તરફ અત્યારે બેઠેલા છે, જે ત્યાંથી આપણને બચાવવાનો પ્રયત્ન કરે છે. પછીનો પ્રશ્ન છે, શું નિર્બળ તથા નિરુપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે? અને છે પૂર્વેની આજ્ઞા. પૂર્વે એટલે કોઈ પૂર્વ દિશા નહીં, પૂર્વે એટલે પહેલાં આપેલી આજ્ઞાઓ. એટલે જૂના કરારની અંદર જે આજ્ઞાઓ આપેલી હતી, હવે આજ્ઞાઓ એટલે પેલી નહીં 10 હુકમવાળી કે ચોરી કરવી નહીં, હત્યા કરવી, એ બધી આજ્ઞાઓની વાત નથી, પણ વિધિઓને લગતી આજ્ઞા. જો તમારે ખાદ્યાર પણ ચડાવવું હોય તો આવું ચડાવો, જો તમારે પાપાર્થાર પણ ચડાવવો તો આવું ચડાવો, એવી બધી જે આજ્ઞાઓ હતી ને, એ વિધિઓને લગતી જે આજ્ઞાઓ હતી એ બધી કામની ના રહી. તમારે બકરાનું રક્ત આપવાનું, ઘેટાનું આપવાનું, ગોધાનું આપવાના, જે બધી આજ્ઞાઓ હતી એ બધી આજ્ઞાઓને રદ કરવામાં આવી.
કારણ કે એનાથી કોઈ માણસ શુદ્ધ ના થઈ શક્યો અને માટે એની જરૂર નથી. પછીનો પ્રશ્ન છે, મલ્ખીસદેકનો અર્થ સમજાવવો કઠણ છે, કેમ કે તમે શું થયા છો? તેનો જવાબ છે સાંભળવામાં મંદ. જો જ્યારે માણસને સાંભળવાની ઈચ્છા ના હોય ત્યારે એ માણસનું ધ્યાન છે ને સાંભળવામાં ના હોય. મારે તો રોજે વચન આપવાના, મિટિંગો ચલાવવાની, ઊભા થઈને હું વચન આપતો હોય, ચારે બાજુ મારી નજર હોય અને ચારે બાજુ નજર હોય તો બધું ચારે બાજુ જોતો હોય. કોની દ્રષ્ટિ કઈ છે? જેને ખરેખર સાંભળો છો ને મારી સામે એક જ સજુ રામ જ સાંભળ્યા કરે. પરંતુ બાજુમાંથી કોઈ ઊભું થાય અને પેલા નજર આમ જાય, એ જાય ને નજર, એટલે એ સમય હું જે બોલું છું ને તેના મનમાં આવવાનું જ નથી, એના કાનમાં ઘૂસવાનું જ નથી, કારણ કે એને બીજી બાજુ જોયું એણે. એટલે એણે ખરેખર એ રીતે નથી બેઠો કે બધું વચન આજે મારે સાંભળવું છે, તૈયાર રહેવું છે. એકવાર એક ભાઈ બાઇબલ સ્ટડી ચાલતી હતી અને હાથમાં નોટ અને પેન લઈને બેઠેલા હતા કે હું જે કહું ને બધું લખે, અને ભાઈ સાંભળ્યા કરે પણ એમને આંખો બંધ. હું જોઉં કે આ ભાઈ ઊંઘે છે, પણ જ્યારે હું વચન બોલું ને કે ભાઈ ચલો માથીની સુવાર્તા 10મો અધ્યાય 1લી કલમ, એટલે ફટ દઈને આંખ ખોલે અને કોપીમાં લખે નોટની અંદર કે માથી 10 ને 1. આપણને તો એવું લાગે માથી 10 ને 1 લખે છે, અને જેવું બોલે ફરી પાછી આંખો બંધ. અને રીતસર હું એમને જોઉં કે માણસ જોકા મારે છે, પણ જેવી કલમ કહું તરત જ આંખ ખોલીને લખે. એટલે મને થયું કે આ ભાઈ ખરેખર બહુ ધ્યાનથી સાંભળે છે શું? અને છેલ્લે મેં જ્યારે એમની નોટ જોઈ ને ત્યારે તમે માનશો ખાલી એમ લીટા જ પડેલા હતા, લીટા જ, કશું લખ્યું નહોતું. એ ખરેખર ઊંઘમાં હતા, પણ શેતાન એમને ભમાવતો હતો કે જાણ તું જાગે છે ને બધું લખે છે, પરંતુ ખરેખર એવું નહોતું. જ્યારે બાઇબલ સ્ટડી ચાલતી હોય ત્યારે ઈશ્વરના વચનો ચાલતા હોય અને એમાં કોઈ માણસ આવી રીતે બેસે એ કેટલો બેદરકાર માણસ કહેવાય. આના માટે જ્યારે પણ લોકો સાંભળવા બેસે ને આમ તેમ જુએ, કોઈ વડી મિટિંગમાં મોડું આવે, આ મોડા આવનારા પ્રત્યે મને બહુ નફરત. મોડું આવવું ને એના કરતાં આવવું જ નહીં, કારણ કે આપણે જ્યારે મિટિંગ કરતા ને ત્યારે ત્યાં ઈશ્વરની હાજરી હોય છે અને ઈશ્વર સમયસર તમે એટલા બધા મોટા કે તો મોડા આવો. ઠીક છે, કદાચ કોઈ જોબ પર છે, મોડો છૂટે છે અને કદાચ ભાગ લેવા માટે મોડો બી આવી જાય છે, કોઈ વાંધો નહીં, પણ મોડા તમે જ્યાં બહાર જગ્યાએ ત્યાં જ બેસી જાઓ. આ તો આખી બધી લાઈન ક્રોસ કરીને આગળ નીકળે ને બધા ડિસ્ટર્બ થાય, બધા આમ જોવું પડે, ભયંકર ડિસ્ટર્બન્સ થાય. આ ખરેખર બહુ ખોટી વસ્તુ છે. મોડા આવ્યા છો કોઈ કારણસર તો બહારને બહાર બેસી જવાનું, ભાઈ અંદર તમે ના આવો કે છે. અને પછી એવા સમયે શું થાય કે બીજા લોકોની દ્રષ્ટિ ત્યાં જાય, અને બીજા લોકોની દ્રષ્ટિ ત્યાં જાય ને એટલે સમજી લેવાનું કે એ લોકો પણ યોગ્ય રીતે સાંભળનાર વ્યક્તિ નથી, અને એટલે એ લોકોના હૃદયની અંદર ઈશ્વરના વચનો ઘૂસતા નથી. એટલે બાઇબલ કહે છે તમે સાંભળવામાં ક્યાં થયા છો? મંદ થયા છો. પછીનો પ્રશ્ન છે, કેમ કે બીજા તો સમ વગર યાજક થયા છે, પણ એ તો સમથી થાય છે. એટલે જેણે તેને કહ્યું કે પ્રભુએ સમ ખાધા ને તે પસ્તાવ કરનાર નથી, તું સનાતન યાજક છે. આવી રીતે કોણ યાજક થયો? અને એનો જવાબ છે પ્રભુ. અને પ્રભુ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પરંતુ આમાં જે સવાલ હતો એ 21મી કલમની અંદરથી છે, અને આ બાબત પ્રભુ માટે લખેલી છે એ પ્રભુ શબ્દ 14મી કલમની અંદર હતો. એટલે ઘણા બધા લોકોએ જે લોકોના ખોટા પડ્યા એ લોકો ફક્ત 21મી કલમ લખી, કોઈ 20મી કલમ લખી, પણ મૂળ કલમ તો 14મી આવે છે. અને એટલે 14મી કલમ લખે તો જવાબ સાચો પડે. અમુક લોકોનો ખોટો ક્યાં પડે? અમુક લોકો મલ્ખીસદેક સમજ્યા. આ મલ્ખીસદેક નથી, આ પ્રભુ ઈસુ માટે લખેલું છે. શું લખેલું છે? કેમ કે બીજા તો સમ વગર યાજક થાય છે. એટલે બીજા બધા યાજકો એટલે જે લેવીના કુળમાં યાજકો બનતા હતા ને એ તો પ્રભુ ઠરાય જ આપેલું કે લેવીના કુળનું જે છે બધા યાજક બને, એટલે એ લોકોને કોઈ લાયકાતની જરૂર નથી, કશું નથી, બસ લેવીના કુળમાં આવ્યા એટલે યાજક. પરંતુ પ્રભુ શું વિશે તો ઈશ્વરે શું કીધું કે તું કે છે મલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છે કે છે. સમ ખાધા, હું સમ ખાઉં છું કે છે, પસ્તાવ નહીં કરતો કે છે, મને કોઈ પસ્તાવ નથી તારા વિશે. કારણ કે જો ઘણા બધા યાજકો એવા બને કે જે ભ્રષ્ટ હતા, એલીના 2 છોકરાઓ ભ્રષ્ટ હતા, હવે એવાને યાજક બનાવીને પ્રભુને દુઃખ ના થાય, પસ્તાવ ના થાય? ખોટા લોકોને બનાવ્યા, મેં ખોટું આ લોકોને મેં કીધેલું. એમણે સાઉલને રાજા બનાવ્યો, સાઉલ બરાબર ના છે ત્યારે પણ એ પસ્તાયા, ખોટોને રાજા બનાવ્યો. તમે ઉત્પન્ન 6:6 વાંચો, ત્યાં પણ લખેલું છે કે પૃથ્વી બનાવીને એ પસ્તાયા, ખોટી બનાવી નાખી પૃથ્વી. આ બરાબર મારા માર્ગમાં તો ચાલતા નથી કે છે, એટલે હું થાય. પરંતુ પ્રભુ શું માટે શું કીધું? હું પસ્તાવ કરનાર નથી કે જે તું સનાતન યાજક છે. સમ ખાધા કે છે, આ જ યાજક એમ. પેલા કોઈ એમને બની ગયેલા, અને જે સમથી બને કેટલો જોરદાર કહેવાય. અને પ્રભુ સેવા સમથી યાજક થયેલા હતા. પછીનો પ્રશ્ન છે કે
ઘણા લોકોને તો પાછું એવું થયું આ પ્રશ્નની અંદર કે એમાં જ પ્રભુ લખેલું હતું, પણ ત્યાં શું લખેલું છે કે એ પ્રભુ યહોવા બાપ માટે શબ્દ છે કે તું સનાતન યાજક છે. એટલે એમણે પોતાના માટે નથી કીધું હું સનાતન યાજક છું. એટલે પ્રભુ જવાબ કરો, પણ આ નહીં. એ 14મી કલમમાં છે. પછીનો પ્રશ્ન છે, જે ભૂમિમાં શું ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે અને લગભગ શાપિત થયેલી છે, પરિણામે તે બાળીને ખાવાની છે, અને છે કાંટા અને ઝાંખરા. કે ભૂમિ પર કાંટા અને ઝાંખરા એટલે આ પૃથ્વી ભૂમિ એ વરસાદનું શોષણ કરે અને જેને ખેડે છે, સારા સારા બી નાખે છે, પણ ઉગાડે છે કાંટા અને ઝાંખરા. પણ શું ખરેખર આવું હોય? મેં પહેલાં જ વાત કરી. અને આવો સેમ ટુ સેમ પ્રશ્ન પહેલાં પણ આવી ગયો. પણ એમાં ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, માટે ઈશ્વર એને આશીર્વાદ આપે છે. અને આ તો કાંટા અને ઝાંખરા ઉગાડે છે, એટલે શ્રાપિત થયેલી છે. ખરેખર ગાડી ભૂમિ એ કોઈ જમીનની વાત નથી કરતા, પરંતુ પ્રભુ શું જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એમણે એક દ્રષ્ટાંત આપેલું. અને દ્રષ્ટાંત કેવું હતું કે વાવનાર વાવવાના માટે ગયું કે છે, અને એને કેટલાક બી એ રસ્તાની કિનારે નાખ્યા કે છે. પક્ષીઓ આવીને એ ચણીને ખાઈને જતા રહ્યા કે છે. બીજા કે છે પથ્થરવાળી ભોંય પર નાખ્યા કે છે, અને ઉપર ઉપર જ માટી હતી, એટલે ફટાફટ છોડો તો બહાર આવી ગયો, પણ મૂળ નીચે ઉતરી ના શક્યા, કારણ કે નીચે પથ્થર હતા. અને એટલે શું થયું કે જ્યારે તડકો નીકળ્યો તરત જ કરમાઈ ગયા કે છે. પછી કહે છે કે વાવનારે ત્રીજા બી ક્યાંય રાખ્યા તો ઝાડી ઝાંખરાની અંદર નાખ્યા, તો બી ઉગ્યું ખરું, ફણગો બી ફૂટ્યો, છોડવો મોટો પણ થયો, પણ સાથે સાથે પેલા ઝાડી ઝાંખરા હતા એ લોકો વધારે મોટા થયા અને આને દાબી નાખ્યો. અને વાત ખલાસ થઈ. અને અમુક બીજ એ સારી ભોંય પર પડ્યા અને એણે 30 ગણા, 60 ગણા, 70 ગણા અને 100 ગણા ફળ આપ્યા કે છે. હવે અહીંયા સૌથી પહેલો તો પ્રશ્ન એ થાય, શું વાવનાર મૂર્ખ છે કે રસ્તાના કિનારે બી નાખે? શું વાવનાર મૂર્ખ છે કે પથ્થરવાળી ભોંય પર નાખે? શું વાવનાર મૂર્ખ છે કે ઝાડી ઝાંખરાની અંદર બી નાખે? કોઈ હોય આવું? કોઈ વાવનાર આવો ના હોય. પણ અહીંયા ખરેખર જે ઈશ્વર શીખવાડવા માગે છે અલગ છે. બીજ જે છે એ ઈશ્વરનું વચન છે, અને ઈશ્વરનું વચન એક પ્રચારક, એક ઉપદેશક, એક પાસ્ટર એ જ્યારે વચન આપે છે ને ત્યારે એ રોપવાનું કામ કરે છે. અને એ જો રોપવાનું કામ છે તો તે સાંભળનારા છે ને એ આ જમીન છે. એટલે સાંભળનારા છે ને બધા આવા હોય, રસ્તાની કિનારેવાળા, ધ્યાન જ ના હોય ને. વચન આવ્યું ખરું, પણ પક્ષીઓ એટલે શેતાન એ છીનવીને લઈને જતો રહે છે, અને આને ખબર જ નથી પડતી શું શીખ્યા. કેટલીક વખત પૂછવા, ભાઈ ગયા વાર શું શીખ્યા? કોઈની પાસે જવાબ ના હોય. આ બધા કેવા લોકો છે? આ બધા રસ્તાની કિનારે પડેલા લોકો છે, લોકોને ખબર જ નથી કે ગયા વખતે શું શીખ્યા. કારણ કે શેતાન અહીં છીનવીને, અને આ ખરેખર બહુ ભયંકર છે. શેતાન ચોરીને લઈ જતો ને તો ઠીક છે, પણ છીનવીને લઈ જવો એટલે તમારી સામે તમને થપ્પડ મારી તમારા હાથમાંથી ખૂંચવીને લઈ જાય ને એને કહેવાય કે છીનવીને લઈ ગયો. આ શેતાન આવા લોકો પાસે થપ્પડ મારીને લઈ જાય, છીનવીને લાય. આ રોપનાર, બીજ વાવનાર કે મૂર્ખ નથી, આ તો ઈશ્વરના વચન છે. એટલે સામે તો એવી પણ જમીન છે, એટલે એવા પણ લોકો છે જે લોકો પથ્થર હૃદયના છે, ફટાફટ ગ્રહણ તો કરી લે છે, છોડો આપણો ઉગી નીકળે, પણ સેજ તડકો રહે, સેજ સતાણી થાય ને મોકોલા આ ઈસુ તો આવા તેવા છોડો ભાઈ. દેમાસ કેવો પ્રભુને છોડીને જતો રહે, પાઉલને છોડીને જતા રહે, હુમનાસ એલેક્ઝાન્ડર કેવા જતા રહેલા. એટલે કશું બી ના કહેવાય આવા લોકો, અમુક પથ્થર દિલ હોય. ત્રીજા એવા હોય છે કે ઝાડી ઝાંખરા, એટલી બધી ચિંતા હોય લોકોને સમાજની ને સંસારની ને પરિવારની. એ ચિંતાઓ જેટલી બધી વધી જાય ને કે ઈશ્વર વચન તો કહી રહી જાય, બાજુ પર એને ફળ જ ના લાગે. પણ અમુક જણા બધાથી મુક્ત હોય એ લોકો જ ફળ લાવે. એટલે જ્યારે ઈશ્વરનો સેવક વચન વારંવાર પોકારે છે, પેલો વારંવાર સાંભળે છે, એના માટે પવિત્ર આત્માની પ્રાર્થના કરે, પવિત્ર આત્મા વારંવાર એને સ્પર્શ કરે છે, વારંવાર એને અનુભવ કરે છે, અને છતાં પેલો કાંટા ઝાંખરા જ ઉગાડે, એના મોડામાંથી ગાળો જ નીકળે, એના મોડામાંથી ક્રોધ જ નીકળે, લડાઈ ઝઘડા જ નીકળે. તો ઈશ્વર શું કહે કે તારા મનમાં આવું રોપવામાં આવેલું, સારા વચન નહોતા રોપવામાં આવ્યા, તારામાંથી આવું કેમ નીકળ્યું? એટલે આ ભૂમિ એ કોઈ ભૂમિ નથી, આ માણસ છે, વિશ્વાસ છે. પણ જે લોકો વારંવાર વચનો સાંભળે છે, વારંવાર પવિત્ર આત્માનો અનુભવ કરે છે, પણ મોડામાંથી ગાળો જ નીકાળે, ક્રોધ જ નીકાળે, વ્યસનો જ કરે, તો પ્રભુ શું કહે છે? શ્રાપિત લોકો તમે કહો છો. એ લોકો બાળીને ખાવાના છે. ક્યાં પડવાના છે? લોકો નરકમાં પડવાના છે. પણ જે ઉપયોગી વનસ્પતિ એ જે લોકો વિશ્વાસ કરે છે, પસ્તાવો કરે છે, બાપ્તિસ્મા લે છે, પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે, આગળ વધે છે, બીજાનું સુવાર્તા પ્રગટ કરે, તો એ લોકો શું થાય છે? આશીર્વાદિત થાય છે. ઈશ્વર આ લોકોને આશીર્વાદ આપે છે. તો આ જમીન એટલે માણસો છે. અને માટે આપણે પોતાના વિશે વિચારે, હું કેવી જમીન છું, કેવા વચનો ગ્રહણ કરું છું, અને બદલામાં શું ઉપયોગી વનસ્પતિ ઉપજાવું છું, કે પછી કાંટાને ઝાંખરા ઉગાડું છું. જો કાંટાને ઝાંખરા ઉગી રહ્યા છે તો આજે જેને દૂર કરીએ અને આપણે ઉપયોગી વનસ્પતિ ઉપજાવનાર છે કે જેથી કરીને ઈશ્વરનો આશીર્વાદ આપણને મળે. આમેન.